બાપા મારે તમને એક વાત કહેવી હતી. બોલ ને દીકરા, શું વાત છે? મને છે ને તમે નોખો કરી દો ને મારા ભાગમાં જેટલું આવતું હોય ને એ તમે આપી દો. મારે હવે નોખું થઈ જવું છે. કેમ દીકરા તારે નોખું થઈ જવું? અરે બાપા મારી હોવે કીધું ને એટલે મારે નોખું થઈ જવું છે. બસ સજ્જનભાઈ નો આ મેં તારા લગ્ન કરાવ્યા હતા. મારા બાપા તમારું કાંઈ નથી સાંભળવું. મને નોખો કરી ગયો બીજું મારે કાંઈ નથી સાંભળવું તમારું. આ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. માનતાઓ કરી કરીને દીકરા મેગા હોય એટલે ઈ દીકરા બાયું ના થઈ જાય. હું રઘુભાઈ આ લાવ વિપુલાલ, કેમ ભાઈ તું ભૂલો પડ્યો? રઘુભાઈ હું છે ને બજારે જતો હતો મને એમ થયું લઈને રઘુભાઈ પાસે આટો મારી આવું તો અહીંયા તમારા બાપ દીકરાનો ડબ્બો હાલતો હતો. હું અડધી કલાક અહીંયા બાવણે ઊભીને સાંભળતો હતો. હા ભાઈ જોની વિપુલ, આ છોકરો છે ને કઈ સમજતો નથી ને એમ કહે છે મારે નોખું થવું છે. તું ભાઈ એને સમજાય તો સારું કહેવાય. ભાઈ મેં છે ને તમારા બાપ દીકરાનું કહ્યું ને હું દરવાજા અડધી કલાકથી સાંભળું છું. ભાઈ આવું ન કરાય મા બગાડે. તું બીમાર હતો તે તારા બાપાએ પૈસા ક્યાંથી લેવા તને ખબર છે? 8% વ્યાજે લેવા તોય તું અત્યારે મા બાપને મેકવાની નોખું થવાની વાત કરે. એવું ન કરાય ભાઈ. મા બાપ છે ને તો આપણે સહી, બાકી કાંઈ નથી. વિપુલ કાકા મારા બાપાને મારે આવું કેવું નતું. થોડીક મને ખીજમાં આવે ને થોડુંક કહેવાય ગયું. અને તમે કહો ને હાસી વાત છે. મા બાપ ભેગા હોય ને તો આપણે સુખીથી જીવન કાઢીએ. આ બાયુનું થોડુંક છે ને થોડુંક મારા મગજમાં ગરમ થઈ જાય. મારા બાપાને કહેવાય ગયું. હવે હું આવું નહીં કરું.